આજે અમે આવી ગયો છું ગોરાસર ને રાજલમાન મંદિરે તો અમને મળીએ. શું નામ છે તમારું? મારું નામ દીપક ગીરી. અને આપણે આ મંદિર ક્યાં આવેલું છે જરા ટૂંકમાં માહિતી આપશું. મંદિર આવેલું છે આપણે રાપર તાલુકાનું ગાગોદર ગામથી 3 કિલોમીટર દૂર આ રાજબાઈ માતાજીનું ધામ આવેલું છે. અને આ રાજબાઈ માતાજીનું ધામ ઐતિહાસિક છે. ઓછામાં ઓછું સમજી લો 400 વર્ષ પુરાણું છે. 400 વર્ષ જૂનું. અને આ માતાજી રાતોરાત તળાવ બંધાવેલું અને રાજબાઈમાં ખાંભી રૂપે પ્રગટ થયેલા છે. બરાબર, ખાંભી રૂપે પ્રગટ થયેલા છે. જે ગોરાચરણની આરદાસોની માં રાતોરાત તળાવ બંધાવેલો ખાંભી રૂપે પ્રગટ થયેલા ગોરાચરણમાંથી ગોરાસર નામ પડેલું. ગોરાસર નામ. હા. અને પ્રકૃતિનો ખોળો છે. એક જાતનું આમ તમે સૌંદર્ય સાંજના ટાઈમે ગમે ત્યારે તમે દર્શનથી આવો એટલે મનને શાંતિ મળે. એક પ્રકૃતિ એવી છે એટલે એક જી હવા અહીંયા પણ સારું છે, મસ્ત બાજુમાં તળાવ છે ને એની બાજુ મંદિર એટલે વાતાવરણ પણ શાંત દમ શાંતિ છે. અને માની કૃપા છે કેમ કે આપોઆપ પ્રગટ્યા છે એ માતાજીનો જે આપોઆપ પ્રગટ્યા છે એ જગ્યા કાંઈ જેવી તેવી ના હોય. હાલમાં અત્યારે 2 થી 3 કિલોમીટર અંતરમાં બાવળની ઝાડી ઊભી છે, એક લાકડું પણ કપાતું નથી. બરાબર, અહીંયા કોઈ લાકડું કાપીને લઈ જઈ શકતું નથી. અને દર્શનની માટે ચાંચાથી લોકો આવે છે દર્શન કરવા માટે. દર્શનાર્થી તો જેને અંદરથી ભાવ છે ક્યાંયથી 200 કિલોમીટરથી હાલીને જાત્રાએ આવે છે. 200 કિલોમીટર. સરસ, સારું કહેવાય. એવું નથી. અત્યારે હમણાં જ ગોંડલથી ભાઈ પગે અરવાણે પગે મતલબ ગોરાસરથી અહીંયા ઓલો ગોંડલથી અહીંયા ગોરાસર અહીંયા આવ્યા. શ્રદ્ધાનો વિષય છે ને ત્યાં બરોબર છે. એટલે આ ભગવતી જેને ભાવ હોય તો આ હરેકના દુઃખ દૂર કરે. માતાજી છે એટલે હર કોઈ કુંડની છે કે સર્વ મતલબ અમારા ગાગોદર ગામની પાણી પીતી વસ્તીની આમાં ગામનું રક્ષણ કરીને બેઠી આખા ગાગોદરની અમારે કોઈ એક સમાજ પડતે નહીં, દરેક સમાજ સાથે રહીને તમે આ મંદિરનો કોઈ પણ કાર્યક્રમ પૂરો ત્યારે અમારે આજે જેઠ સુદ બીજ છે. જી. જેઠ મહિનાની બીજ અમારે વર્ષોથી ઉજવે છે. એટલે આજનો માતાજીની ઉજવણી તરીકે આજે તમે આ બધું જુઓ મેળામાં બધું આખું ગાગોદર પાણી પીતી વસ્તી આ દર્શનાર્થે આવશે. પછી ભાદરવા વધ બીજનો મોટો મેળો ભરાય. લગભગ તે દિવસ 40,000 થી 50,000 પબ્લિક અહીંયા કને થતી હશે. મોટો મેળો ભરાયા છે આ પ્રગણાનો. રાપર તાલુકાનો આપણા મોટો એક મેળો ભરાયા છે. અને બીજો માતાજીનો ફાગણ સુદ બીજ માતાજીનો પ્રાગટ્ય દિવસ. હા, એ દિવસે પણ સમજી લો ને ભવ્યથી ભવ્ય માતાજીનો અહીંયા કને અમે ઉત્સવ કરીએ. અને નાના મોટા પ્રોગ્રામ તો ચાલુ જ હોય. હું ઘણા સમયથી અહીંયા માંગતો હતો, ઘણી વાર પછી નીકળું પણ માણસોની મને અહીંયાનો રસ્તો મતલબ કે સડનલી ખ્યાલ ના પડે ક્યાંથી જવાનું. કારણ કે આગળ બોર્ડ નથી મારેલો કે મારશે પણ અટવાઈ જાય એવો રસ્તો થોડો અટપટો છે. પણ મંદિર અહીંયા ભવ્ય હતા. ખરેખર મેં અહીંયાની ગૌશાળા જોઈ, અહીંયાનું મંદિરનું શૂટ જોયું અને અહીંયા લોકોનો પણ એટલો પ્રેમ છે કે નગર અમુક જે મંદિર કે અહીંયા શૂટિંગ ના કરો પણ આપણે સારું કરવું છે. રાપરથી આવ્યો છું તો કાંક સીધા અહીંયાની માતાજીનો કાંક લઈને જાય. ના એટલે તમે તો ખરેખર અમારા યુટ્યુબ દ્વારા આજે જે છે એના દ્વારા કોઈ પણ જોશે ને અહીંયા આવશે ને અને ખરેખર માના દર્શન કરશે ને એનો દુઃખ દૂર થઈ જાય. પણ શ્રદ્ધાનો વિશ્વાસ ઉપર છે. પાણી પીતી વસ્તી લગભગ આ રાજબાઈને કુળદેવી તરીકે જેવું માને છે. ઓકે, કુળદેવી તરીકે બરાબર. કુળદેવી સાથે જ આમને પૂજા કરે મતલબ એવું માને છે. ના સરસ. અને કોઈ પરચા તમને હોય નોર્મલી ખ્યાલ હોય મતલબ એકાદો આઈડિયા હોય તો તમને પરચા છે. આમ તમે જુઓ તો ત્યારે લાકડું એક ગોરાસરનું નથી કપાતું એનાથી માથે પરચો કેવો બરાબર એના હિસાબે આટલું બધું જંગલ છે ને માતાજી કેમ આવે છે બરાબર એના હિસાબે કપાતું નથી એના હિસાબે મતલબ પરચા છે. પછી અનેક પરચાઓ છે. હવે એનું તો આપણે એનો વર્ણન કરી ના શકે કારણ કે એવા તો કેટલાય પરચાઓ નાના મોટા તમે કેટલા સમય પૂજા કરો છો મતલબ? એ અમારા બાપ દાદા વખતથી બરાબર. તમારા દાદા થઈ ગયા તમે તમારા દાદા બધા અહીંયા પૂજા કરશો? મારા બાપુજી ગયા, મારો દાદા બધા અહીંયા અમે પૂજા બરાબર વર્ષોથી તમે જ પૂજા કરો છો, સંભાળો છો. બરાબર. અને અહીંયા આપણે નીચે ગૌશાળા છે. આ રાજબાઈ માતાજીની ગૌશાળા છે. 350 જેટલી ગૌ માતા છે. 350 બરાબર. એ ખૂબ સુંદર માતાજીની કૃપાથી હાલે છે. બરાબર. દાતાઓના સહયોગથી ખૂબ સારું છે. ગામનું બધાનો સહયોગ સારો છે. અને હર વિડીયો પાસે મારે એક સવાલ જોઈએ છે. હર વિડીયો પાસે પૂછું છું કે આજના યુવાનો મેં જોઈ ને ત્યાં સુધી દારૂ પીને અને અવરે માર્ગે છે તો તમારા માધ્યમના વિડીયોના માધ્યમ શું કહેવા માંગશો? એટલે દારૂ ના પીએ યુવાનો અને સુધારણા માટે તમે કોઈ સૂચન આપો વિડીયો માધ્યમ? તો એવું છે કે ખરેખર વ્યસન તો સારું નથી જ. મારે અત્યારે દાણાદારનું વ્યસન નથી. બહુ સારું બરોબર છે કે હું અત્યારે બારેથી દાણાદાર હું ખાતો નથી. વ્યસન શરીરને માટે તો નુકસાનકારક છે જ. પૈસાનો પણ નુકસાન છે. બરોબર છે કે દારૂ છે કે શું છે એ બધું છે ને આ ખરેખર આ સમાજ યુવાનોને આપણે એમ કહે છે તમે ખાવું હોય તો કાંઈક સારું ઘી લ્યો, ગાયનું ઘી લઈને ખાઓ. ભલે હું કહું તમે દારૂ લ્યો છે અત્યારે અમુક દારૂ પીતા માણસોને આવે ને લઉં શું કહું ખબર છે કે તમારે રોજનો કેટલા રૂપિયાનું પીએ છે કે આ 50 રૂપિયાનો 500 રૂપિયાનો જે બોટલ લઈ આવે છે એ 500 રૂપિયાનું તું કિરિયારું પૂર કે ક્યાંક દાન કર એનો તને નશો ચડશે ને તો આ દારૂને ભૂલી જઈશ. એટલે તું એવું કાર્ય કર.
પણ અમુક નથી સુધરે એમ તો નથી સુધરે. ખરેખર આપણે તો માતાજી કને જ પ્રાર્થના કરી છે કે દારૂ એ કોઈ આવે તેને દારૂ લતો તો અહીંયા માતાજીને આવે પછી છૂટી જાય જોઈએ અમે તો એ પ્રાર્થના કરીને જો છૂટી જવી જોઈએ અને અંદરથી ભાવ રાખે, શ્રદ્ધાનો વિશ્વાસ રાખે તો છૂટે પણ ખરો. પણ એને અમુક શું છે કે એને મનથી રમવાનું પડે. ખૂબ આભાર માહિતી આપવા બદલ. ના ખૂબ ખૂબ જો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયો સુધી. ત્યાં સુધી સૌને જય સિયારામ. જય સિયા.